શું મિત્રો તમે જાણો છો ખાખી બાપુનો સથરાનો ઇતિહાસ? ખાખી બાપુ કેવા દિવસો કાઢ્યા? ખાવા માટે કાંઈ ન હોવાના કારણે ખાખી બાપુ રાખની પાણીમાં નાખીને પીને દિવસો વિતાવતા, અને આજે એની હયાતીમાં ફોરવી પણ એ પણ ડીઝલમાં બદલે પાણીમાં ચાલતી. અને આજે ખાખી બાપુનું સમાધિ મંદિર બહુ જોરદાર બનાવેલું છે, અને કુંડ બુંડ અને બહુ ઝાઝી વ્યવસ્થા છે. તમે એનો ઇતિહાસ જાણવા માગો છો તો અંત સુધી વિડીયોમાં બની રહેજો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો, કેમ કે અમારા ટ્રાવેલ વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય, અને ન મજામાં હોય એ વ્યક્તિને પણ મજામાં આવી જવું પડે, કેમ કે આ તો ખાખી બાપુની મોજ છે. ચેનલમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, ફટાફટ કોમેન્ટ કરો. અને આજે હું આવી ગયો છું સથરા ખાખી બાપુનો ઇતિહાસની 5 વાતો હું કરીશ, અને ખાખી બાપુના દર્શન કરાવીશ. ખાખી બાપુને મંદિરનો વિકાસ નવો જે થયો હોય છે તેની પણ વિઝિટ કરાવીશ. વિડીયોને અંત સુધી જોવાનો પ્રયાસ કરજો. બાકી કેવી વ્યવસ્થા છે એ બધું બતાવીશ. ક્યાં ગામ આવેલું છે ખાખી બાપુનું મંદિર, એ બધું હું સંપૂર્ણપણે માહિતી આપી, કેમ કે બહારના લોકો એટલું બધું કોઈ જાણતા જ નથી કે ખાખી બાપુ શું એ ક્યાં મંદિર એવું એ બહારના લોકોને ખબર નથી. ઓછું ફેમસ છે, પણ આપણે ખાખી બાપુનું મંદિર ફેમસ કરવાનું છે, તો હું તમને બધી માહિતી આપીશ. બન્યા રહેજો અંત સુધી. ખાખી બાપુના ઇતિહાસની પહેલી વાત કરીએ તો નાના બાળકો માટે ખાખી બાપુ ટ્રસ્ટ દ્વારા નાના બાળકો માટે નીચેણી હિંચકા બધી વ્યવસ્થા 1 નંબર કરેલી છે, અને બહુ મોટો રાઉન્ડ છે મિત્રો, અને બહુ મસ્ત મંદિર છે. મંદિરનો વિકાસ પણ 1 નંબર છે, અને તમારે બેસવાની પણ મસ્ત વ્યવસ્થા છે. ને ખાખી બાપુનું સમાધિ મંદિર પણ જોરદાર બનાવેલું છે, ઊંચું, અને ફરતો કુંડ કરેલો છે. અને મંદિરમાં કાંઈ ન ઘટે, બહુ જાજુ પબ્લિક આવ્યું હોય ને તો પણ હસવાઈ જાય એવી બધી વ્યવસ્થા છે. અને મોટા PSI પણ અહીંયા દર્શન કરવા આવે છે, પણ ઓછા લોકો જાણે છે, પણ આપણે ઝાઝા લોકો સુધી પહોંચાડશું. આવી ગયા ખાખી બાપુના સમાધિ મંદિરે દર્શન કરવા, મસ્ત મજાના દર્શન કર્યા. અને સાઈડમાં મસ્ત મજાનો કુંડ છે, એ હું પણ તમને વિઝિટ કરાવું. મંદિરને ફરતો વિઝિટ કરાવું તો મંદિરને ફરતો કુંડ છે, એની મેલપા રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયાના દોકડા લોકો દર્શન કરવા માટે આવતા લોકો નાખે છે શ્રદ્ધાળુ માટે. અને મસ્ત મજાની ગૌશાળા છે અહીંયા. ખાખી બાપુની તિથિના દિવસે હવન હોય મસ્ત મજાનું કરવામાં આવેલું, અને મસ્ત મજાનો ફરતો કુંડ છે, અને સૂર્યકુંડ પણ મસ્ત મજાનો છે ખાખી બાપુના મંદિરે. તો હવે આવી ગયા ખાખી બાપુના સૂર્યકુંડે, તો અહીંયા પણ મસ્ત મજાનો કુંડ કરેલો છે, અને પથ્થર પણ અહીંયા તરે છે, પણ અત્યારે હાજરમાં નથી. બાકી હું તમને બતાવત તો એમાં પણ લોકો પેરસ્યા નાખે છે, દોકડા છૂટા હોય તો. આવો બધો વિકાસ મસ્ત થયેલો છે. એ બધું આપણે તમને સંપૂર્ણ નિહાળ્યા બાદ હવે આપણે જવાનું છે ખાખી બાપુના મેન મંદિરે. તો ના થોડુંક વિઝિટ કરાવું. તો આ મેન મંદિરે બહુ સારી જગ્યા છે મિત્રો. અને ખાખી બાપુનું મિત્રો મંદિરની વાત કરીએ તો ખાખી બાપુની જૂની 4 વ્હીલ પણ અત્યારે હાજરમાં છે, કેમ કે આ ખાખી બાપુની 4 વ્હીલ ગઈ ને તો પાણીથી ચાલતી એ યુગો હતા. અત્યારે તો ના ચાલે, પણ એ યુગોમાં પાણીથી ચાલતી, એટલે બહુ જોરદાર છે. અને ખાખી બાપુ ગાદી મંદિર પણ કહીએ ને તો ગાદી મંદિર બહુ જોરદાર છે ખાખી બાપુ. અને બહુ જ ઓછા લોકો જાણે છે ખાખી બાપુની વાતો, પણ આપણે ખાખી બાપુને વહેલી તકે ઝાઝા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે. અને વિડીયો તો અંતમાં મજા જ આવશે, પણ શેર કરવાનું ના ભૂલતા. 2 લોકોને જાણ થાય દર્શને આવે ખાખી બાપુના. અને ખાખી બાપુનું જૂનું સામાન, ટિફિન, પછી એની તલવાર, એની પાઘડી, એવું બધું અત્યારે હાજરમાં પણ હજી રાખવામાં આવેલું છે ખાખી બાપુના મંદિરે. અને મસ્ત મજાનો ખોડિયારમાંના દીકરા અને ખાખી બાપુનો મસ્ત મજાનો તાજ મહેલ પણ બનાવેલો છે, એ પણ અત્યારે હાજરમાં જ છે મિત્રો, એટલે તમને હું બતાવી શકું છું. ને બાકી તમે જોઈ શકતા છો આ ખાખી બાપુનું જૂનું સામાન. ખાખી બાપુ અહીંયા રહેતા, અને અહીંયા પૂનમના દિવસે લાખો લોકો શ્રદ્ધાળુ આવે એના માટે પ્રસાદી લેવા માટે મસ્ત મજાનો હોલ બનાવેલો છે. અને 24/24 કલાક રસોડું ચાલુ હોય. અત્યારે 3 વાગી જાય એટલે રસોડું બંધ થઈ ગયું, અને તમારે જમવું હોય તો તમને જમવાની વ્યવસ્થા અહીંયા થઈ જાય છે. રહેવા, ખાવા, પીવાની, સુવાની બધી વ્યવસ્થા તમને ખાખી બાપુ આપે છે, એટલે ખાખી બાપુનો બહુ ઉપકાર માનવો જોઈએ. ખાખી બાપુ એવા પણ દિવસો વિતાવેલા હતા મિત્રો કે રાખ અને પાણી પીન દિવસો કાઢેલા છે. તો એનાથી મોટી તો ગરીબી આપણી ના હોય, અને આજે એ લાખો લોકોને જમાડે છે, એ બહુ મોટી વાત છે ખાખી બાપુના મંદિરે. અને આવું બધું ખાખી બાપુનો ઇતિહાસ. તો મિત્રો હવે આપણે એડ્રેસની વાત કરીએ તો સથરા ખાખી બાપુનું મહુવા તાલુકાનું સથરા ગામ, ભાવનગર જિલ્લો. તમારે આવવું હોય તો મહુવા તાલુકાનું
ને જિલ્લો ભાવનગર છે મિત્રો. તો અવશ્ય એકવાર આવજો ખાખી બાપુના દર્શન કરવા માટે. બહુ મસ્ત મંદિર છે. રહેવા કારવાની બધી સુવિધા તમને અહીંયા મળશે. સુવા કારવાની બધી તો કોઈ પ્રોબ્લેમ નથી. અને આજનો આપણો ટ્રાવેલ વ્લોગ અહીં એન્ડ આપીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કેમ કે તમારા માટે આવા નવા ટ્રાવેલ વ્લોગ લાવતો રહે. તો બધાને જય ખાખી બાપુ, બાય બાય.